નમસ્કાર, ઇન્ડિયન ન્યૂઝના જાણતા અજાણતા એપિસોડમાં આપનું સ્વાગત છે. આજનો વિષય છે શ્રાદ્ધનું મહત્ત્વ અને પિતૃઓ ખુશ છે કે નારાજ છે એ કેવી રીતે ખબર. હિન્દુ ધર્મમાં પિતૃ તર્પણ અને શ્રાદ્ધનું વિશેષ મહત્ત્વ છે તે આપણે જાણીએ છીએ. આ કર્મ આપણા પૂર્વજો પ્રતિ શ્રદ્ધા, કર્તવ્ય અને સન્માન વ્યક્ત કરે છે. એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ પિતૃઓને યાદ કરીને એમના માટે દાન પુણ્ય અને ભોજનનો પ્રબંધ કરે છે એમને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. જો ઘરમાં પિતૃ શાંતિ હોય તો તે ઘરમાં સુખ શાંતિ, સનાતન સુખ અને સમૃદ્ધિ આવે છે. હવે આપણે જાણીએ કે પિતૃ પ્રસન્ન છે તો કયા સંકેતથી ખબર પડે છે. પહેલું, સપનામાં પિતૃઓ આવી આશીર્વાદ આપે. બીજું, ઘરમાં અનાજ, ધન અને આરોગ્ય દરેક વ્યક્તિનું સારું હોય. ત્રીજું, આપણા દરેક કાર્યમાં એકદમ સરળતાથી સફળતા મળવી. ચોથું, પરિવારમાં એકતા અને શાંતિ બની રહેવી. હવે જોઈએ, જ્યારે પિતૃ નારાજ હોય તો શું સંકેતથી ખબર પડે છે. પહેલું, કાર્યમાં હંમેશા રૂકાવટ આવવી, દેવું થવું અથવા તો આર્થિક સંકટથી હેરાનગતિ થવી. બીજું, જીવનમાં હેરાનગતિ થવી અને સુખ શાંતિ ન રહેવી. ત્રીજું, હંમેશા ખરાબ સપના આવવા અથવા સપનામાં પિતૃ આવી ગુસ્સો કરતા દેખાવ. ચોથું, ઘરમાં વગર કારણે તણાવ અને એકબીજા પ્રત્યે અસંતોષ રહેવો. પરંતુ આ બધામાં ગભરાવું નહીં. આનું સમાધાન પણ સરળ હોય છે. જો તમને પણ આવો કોઈ અનુભવ થયો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે જોશું ઉપાય અને સમાધાન. પહેલું, પિતૃપક્ષમાં શ્રાદ્ધ, તર્પણ અને દાન કરવું. ગૌદાન, અન્નદાન, વસ્ત્રદાન આ બધાથી પણ પિતૃ પ્રસન્ન રહે છે. ત્રીજું, ગાયત્રી મંત્ર કરવા અથવા ઓમ પિતૃભ્યો નમઃ ના જાપ કરવા જોઈએ. ચોથું, ઘરના વડીલો અને મહારાજ હોય તો એમની સલાહ લઈને તર્પણ કરવું જોઈએ. તો મિત્રો, શ્રાદ્ધ એક રીત નથી, પરંતુ આપણા પિતૃ પ્રતિ શ્રદ્ધા અને આભાર વ્યક્ત કરવાનો એક પવિત્ર અવસર છે. જો આપણે આ સમય સાચવીને આ કાર્ય કરતા હોય તો હંમેશા પિતૃઓના આશીર્વાદ આપણા પર રહે. ધન્યવાદ. જો તમને આ વિડીયો જ્ઞાનપૂર્વક લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. નમસ્કાર.